આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી અને સુરત જિલ્લામાં ડાંગર સહિતના પાકોની કાપણી થતાં ખુલ્લા બનેલા ખેતરોમાં નું આશ્રય સ્થાન ગુમાવતા જ દીપડા સહિતના વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા જ અને તેવા કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામીણ વિસ્તારમાં રહેતા દીપડા સહિતના વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં વિચરતા શહેરી વિસ્તારમાં આવતા હોય। સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઝરીગામ પાસેના ધનસુખભાઈ મિસ્ત્રી, જેઓ 62 વર્ષના છે, તેમની પત્ની પ્રવીણાબેન, જેઓ 56 વર્ષના છે, ત્યારે મહુવાના ગુરુવારે સાંજે 7 વાગ્યાના અરસામાં બામણિયા ગામ ખાતે ભરતા હથવાડામાં શાકભાજીની ખરીદી કરવા માટે જ્યારે આવ્યા હોય ત્યારે ત્યાંથી જ્યારે પસાર થઈ રહ્યો ત્યાં જ એક દીપડાએ છલાંગ લગાવી હતી। છલાંગ લગાવતાની સાથે જ ધનસુખભાઈ અને તેમની પત્ની રોડ પર પટકાયા હતા। માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। તેઓને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા। મારા ફાધર મધર હાટ બજારમાં જતા હતા, બાજુના ગામમાં જ 7:15 વાગ્યાનો ટાઈમ હતો ને જતા હતા ને એક્ઝેક્ટ એમની બાઇક અગાડી દીપડો આવી ગયો રસ્તા ઉપર। તો દીપડા સાથે અથડાઈને બંને જણા રસ્તા ઉપર પડી ગયા, મમ્મી પપ્પા એમ। પછી એમને સારવાર માટે અમે નવસારી લાયન્સ હોસ્પિટલમાં લાવ્યા, ત્યાંથી રેફર કરીને અમે નિરાલી હોસ્પિટલમાં લઈ ગયા। નિરાલી હોસ્પિટલમાં સારું છે, ટ્રીટમેન્ટ બી સારી છે, રિસ્પોન્સ બી સારા છે। તો આપણે વન વિભાગને એ જ જણાવવાનું છે કે આ ઘટના દિવસે ને દિવસે વધી રહી છે દીપડાવાળી, તો જાગૃત થાય જરાક વન વિભાગવાળા અને આના માટે કંઈ આગળ પગલાં લે એ લોકો।